નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો એ જીટીયુ દ્વારા આપવામાં આવેલ સેમેસ્ટર 2ના મેથેમેટિક્સ કે જેનું નામ એપ્લાઇડ મેથેમેટિક્સ અથવા તો એન્જિનિયરિંગ મેથેમેટિક્સ છે, એના યુનિટ 2 પાર્ટ 3 તરીકેનો છે. અગાઉના બંને પાર્ટમાં આપણે વિકલન એટલે કે ડિફરન્શિએશન કઈ રીતે આવે છે, ડિફરન્શિએશન એટલે શું અને એની મૂળભૂત વ્યાખ્યા એટલે કે લક્ષની મદદથી કઈ રીતે વિકલન શોધી શકાય એ જોયું. નોટ ઓન્લી દેટ, એની જુદી જુદી ફોર્મ્યુલા, ટોટલ સ્ટાન્ડર્ડ 19 ફોર્મ્યુલા છે, 19 ફોર્મ્યુલાઝ. એ ફોર્મ્યુલા યાદ રાખવાની, એની ટ્રીક જોઈ અને એને યુઝ કઈ રીતે કરવી, કમ્પોઝિટ રીતે યુઝ કઈ રીતે કરવી, એવી ડક સ્ટોરીઝથી પણ એ સમજવાનો પ્રયત્ન કર્યો. બરાબર, ખાલી ફોર્મ્યુલા યાદ રહી જાય એટલું પૂરતું નથી, પણ એને કઈ રીતે એપ્લાય કરવી સંયોજિત વિધેય સાથે એ પણ મહત્ત્વનું છે. તો આ વિડીયો જોયા પહેલાં અગાઉના પાર્ટ 1 અને પાર્ટ 2 જોઈ લેવા ખૂબ જરૂરી છે. જો બરાબર તમે એ સમજ્યા હો, તમને સમજણ ડેવલપ થઈ હોય, ક્લિયર થઈ ગયું હોય, તો જ તમે આ વિડીયોમાં વધુ સરસ રીતે સમજી શકો. રાઈટ, આ વિડીયોમાં આપણે જોશું વિકલન. બે વિધેયોનો સરવાળો હોય તો વિકલન શું થાય, બે વિધેય વચ્ચે બાદબાકી હોય એટલે કે સબટ્રેક્શન હોય તો વિકલન કેવી રીતે થાય, બે વિધેયોનો ગુણાકાર હોય તો વિકલન કઈ રીતે કરવાનું થાય, અને ફાઇનલી બે વિધેય વચ્ચે ભાગાકાર હોય તો વિકલન કઈ રીતે કરવાનું થાય એ આપણે જોવાનું છે. ચાલો, લેટ્સ સી. સૌથી પહેલાં તો આ વિડીયો સ્ટાર્ટ કર્યા પહેલાં તમારી પાસે આ 19 ફોર્મ્યુલા, ચાર્ટની 19 ફોર્મ્યુલા તમારી સાથે તમારી નોટબુકમાં અથવા તો આ જ મોબાઈલની બીજી સ્ક્રીનમાં હોવી જરૂરી છે. કારણ કે તમે વારે ઘડીએ એ યાદ કરવા જાઓ અને પછી જોઈ લો એવું ના ચાલે. તમને કાં તો યાદ હોવી જોઈએ કાં ફટાક દઈને તમારે યાદ કરી લેવી જોઈએ, તો જ આ વધારે ઇઝીલી સરળ રીતે તમે સમજી શકો. ચાલો, એક ખાસ વાત જે મારે કરવાની છે એ છે અચળ વિધેયનું વિકલન 0 થાય છે. કોન્સ્ટન્ટ ફંક્શન્સ ડેરિવેટિવ ઇઝ 0. અહીંયા 5 છે, અચળ છે, કોન્સ્ટન્ટ છે, પણ એ 0 નથી થતું કારણ કે મલ્ટિપ્લિકેશનમાં છે. જ્યારે અહીંયા 5 છે એ કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ 0 થાય છે. શું કામે 0 થાય છે? કારણ કે એ એકલો છૂટો પડેલો છે. તો 5xમાં 5નું ડેરિવેટિવ 0 નહીં થાય, જ્યારે 5 + x માં 5નું ડેરિવેટિવ 0 થશે. આ ખાસ ધ્યાન રાખવું. કોન્સ્ટન્ટ એક અલગ ટર્મમાં છૂટો પડ્યો હોય પ્લસ કે માઇનસથી તો જ એનું ડેરિવેટિવ 0 થાય, નહીંતર 0 થાય નહીં. લેટ્સ સી. ચાલો, આ કેટલાક એક્ઝામ્પલ છે આપણે સોલ્વ કરવાના છે. એક્ઝામ્પલ નંબર 6, x સાપેક્ષે વિકલિત શોધો. આપણે જે પણ વિકલન કે ડિફરન્શિએશન કરીએ છીએ એ ઓલવેઝ x સાપેક્ષે મોટે ભાગે કરીએ છીએ, વિથ રિસ્પેક્ટ ટુ x. અને એટલા જ માટે આપણો એ ઓપરેટર છે એ બીજો કોઈ નહીં પણ d/dx છે, d/dx છે. અને yનું વિકલન કરીએ છીએ એટલે dy/dx કરીએ છીએ, લખીએ છીએ. રાઈટ, જો આપણે t સાપેક્ષે વિકલન કરતા હોત તો આપણો ઓપરેટર થાત d/dt. જો આપણે થીટા સાપેક્ષે વિકલન કરતા હોત તો આપણો ઓપરેટર થાત d/dθ. અહીંયા મોટે ભાગે આપણે x સાપેક્ષે કરશું એટલે આ થઈ જશે d/dx, અને yનું કરીએ છીએ એટલે dy/dx. રાઈટ, ચાલો લેટ્સ સી. જ્યારે બે વિધેયોનો સરવાળો હોય, એડિશન હોય અથવા સબટ્રેક્શન હોય તો એનું વિકલન ડિફરન્શિએશન કઈ રીતે થાય? ખૂબ સિમ્પલ, સ્ટ્રેટ ફોરવર્ડ, સીધી દિશામાં સીધા રસ્તે જવાનું છે. પહેલાંનું વિકલન કરો પ્લસ બીજાનું વિકલન કરો, 1/1 બેયનું વિકલન કરતા જાઓ, ડિફરન્શિએશન કરતા જાઓ. એવી જ રીતે માઇનસ હોય તો પણ એવું જ કરવાનું છે, પહેલાંનું વિકલન અને પછી બીજાનું વિકલન. પણ જ્યારે બે વિધેય વચ્ચે ગુણાકાર હોય, મલ્ટિપ્લિકેશન હોય, ત્યારે આ નિયમ જળવાતો નથી, બીજો નિયમ લાગુ પડે છે.
તમે પહેલાંનું વિકલન કરી ઇન્ટુ બીજાનું વિકલન કરી નાખો એવું ચાલતું નથી. ચલો એ આગળ વાત કરશું, પહેલાં આ સમજી લઈએ. જો અહીંયા આગળ આપણને વાય આપેલો છે ફર્સ્ટ એક્ઝામ્પલમાં. વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ 2x² પ્લસ 5. એટલે પહેલાં કોનું ડેરિવેટિવ થશે? પહેલાં થશે એક્સ ક્યુબનું ડેરિવેટિવ. એટલે એક્સ ક્યુબનું ડેરિવેટિવ, પછી એ થશે 2x² ડેરિવેટિવ અને છેલ્લે થશે 5નું ડેરિવેટિવ. એક્સ ક્યુબ ઘાત આવી એટલે તરત જ 19 ફોર્મ્યુલામાંથી કઈ ફોર્મ્યુલા આવે? આંખ મીચીને જ્યારે પણ ઘાત દેખાય ત્યારે આપણે એને સ્ટોરીમાં પંખીડું, બર્ડ, પક્ષી જોયું હતું. તો જ્યારે પણ ઘાત દેખાય, પાવર દેખાય ત્યારે ઘાતનો નિયમ આવે. શું થાય? ઘાત આગળ એક ઘાત ઓછી. પાવર્સ કમ્સ ઇન મલ્ટિપ્લિકેશન એન્ડ 1 લેસ પાવર, રાઈટ? એટલે આ થઈ ગયું 3x². અહીંયા જો x⁵ હોત તો એનું ડેરિવેટિવ થાત 5 ઇન્ટુ x⁴. જો x⁷ હોત તો એનું ડેરિવેટિવ થાત 7 ઇન્ટુ x⁶, રાઈટ? ચાલો એના પછી છે 2x². તો 2 કોન્સ્ટન્ટ એમને એમ રહી, ડેરિવેટિવ ખાલી થશે x²નું, અને x²નું ડેરિવેટિવ શું થાય? ઘાતના નિયમ પ્રમાણે 2 આગળ આવી જાય, એક ઘાત ઓછી થઈ જાય, એટલે 2 ઇન્ટુ x. અને ફાઇનલી 5નું ડેરિવેટિવ, 5 અચળ છે, કોન્સ્ટન્ટ છે, તેનું ડેરિવેટિવ શું થઈ જાય? 0. ઇટ ઇઝ 0. તો એઝ એ હોલ છેલ્લે આનું ડેરિવેટિવ થશે 3x² માઇનસ 4x. બરાબર? વન મોર એક્ઝામ્પલ. આવો વાય આપણને આપેલો છે. વાય ઇઝ ઇક્વલ ટુ 5th રૂટ ઓફ x³. એટલે કે x³ પંચમૂળ. એન્ડ વી નો ધીસ કે કોઈ પણ નંબરનું સ્ક્વેર રૂટ હોય, વર્ગમૂળ હોય, તો એ નંબરની કેટલી ઘાત હોય? 1/2. કોઈ પણનું ઘનમૂળ હોય, ક્યુબ રૂટ હોય, તો કેટલી ઘાત હોય? 1/3. પંચમૂળ હોય, 5th રૂટ હોય, 1/5. તો અહીંયા પંચમૂળ છે એટલે x³ કેટલી ઘાત થઈ ગઈ? 1/5. તો એઝ એ હોલ એક્સની ટોટલ ઘાત કેટલી થઈ? 3 તો હતી જ, અને 1/5 પણ આવી. ઘાતનો ઘાત સાથે હંમેશા ગુણાકાર થાય, તો એ થઈ ગયું x⁵. હવે જો આનું ડેરિવેટિવ કરીએ, અહીંયા સુધી તો આપણે ખાલી સાદું રૂપ જ આપ્યું છે, ડેરિવેટિવ કર્યું નથી. હવે જો આનું ડેરિવેટિવ કરીએ તો ઘાતનો નિયમ, પાવર્સ રૂલ શું છે? ઘાત આગળ એક ઘાત ઓછી. તો 3/5, અને એક્સની કેટલી ઘાત થઈ જાય? 3/5 માઇનસ 1, એક ઓછી થઈ જાય ઘાત, એટલે 3/5 ઇન્ટુ x⁻²/5. અમે ડાયરેક્ટલી -2/5 કર્યું, તમારે હજી એક સ્ટેપ લખવું હોય તો આવું કરાય. 3/5 માઇનસ 1, 1 એટલે શું? તો 5/5, કારણ કે છેદમાં 5 છે ને એટલા માટે. તો ઉપર થઈ ગયું 3 - 5 ધ હોલ ડિવાઇડ બાય 5, એટલે -2/5, રાઈટ? ચાલો, તો આવી રીતે સ્ક્વેર રૂટ, ક્યુબ રૂટના એક્ઝામ્પલ પણ તમે સોલ્વ કરી શકો. પહેલાં એનો પાવર ભેગો કરી લો, કલેક્ટ કરી લો, અને પછી એને સોલ્વ કરો. એક ઘાત આગળ અને એક ઘાત ઓછી. નેક્સ્ટ એક્ઝામ્પલ. y ઇઝ ઇક્વલ ટુ 4x² માઇનસ 5x પ્લસ 1/x⁵ -1. આમાંથી કેટલાય લોકોને એવું મન થઈ જાય, આપણને બધાને મોટા ભાગે એવું મન થઈ જાય કે 4x² ડેરિવેટિવ કરી નાખું, 5xનું કરી નાખું, 1નું કરી નાખું, અને નીચે x⁵ કરી નાખું, અને -x⁴ કરી નાખું. બટ ધીસ ઇઝ નોટ ટ્રુ. આવું ચાલે નહીં, કારણ કે બે વિધેયોનો ભાગાકાર છે. અંશમાં પણ એક્સનું વિધેય છે અને છેદમાં પણ એક્સનું વિધેય છે. The function in numerator contains x variable as well as the denominator. તો અહીંયા આગળ ભાગાકારનો નિયમ લાગુ કરવો પડે, પણ એની પહેલાં એક જુદી રીતે આપણે સોલ્વ કરીએ. આગળ ડિવિઝન રૂલ તો આવશે જ, ભાગાકારનો નિયમ, પણ એની પહેલાં એક જુદી રીતે સોલ્વ કરીએ. કારણ કે આના અવયવ પાડી શકાય એવા છે, અને અવયવ પાડી શકાય એમ હોય તો લેટ્સ ટ્રાય ઇટ.
ચાલો, તો 4 1 ઝા 4, આ બેનો ગુણાકાર થાય 4n1, એટલે -4x -x -5x થઈ જાય છે. અને નીચે કોમન શું નીકળે? x⁴, એટલે x -1 કોમન નીકળી જાય છે. રાઈટ? આ તમે 9th સ્ટાન્ડર્ડમાં આવી રીતના અવયવ પડતા હતા. હવે ઉપર પહેલી બે જે ટર્મ છે એમાંથી શું કોમન નીકળે? 4x. તો 4x ઇન્ટુ x -1, અને એને પછીની ટર્મમાંથી નીકળશે -1, એટલે -1 ઇન્ટુ x -1. ધીસ હોલ ડિવાઇડેડ બાય x⁴ ઇન્ટુ x -1. રાઈટ? તો ઉપરથી કોમન નીકળશે x -1, બાજુમાં આવશે મલ્ટિપ્લિકેશનમાં 4x -1, નીચે આવશે x⁴ ઇન્ટુ મલ્ટિપ્લિકેશન x -1. x -1 કેન્સલ, એટલે બાકીનું જે બચ્યું એ છે 4x -1 અપોન x⁴. હવે બસ આને આપણે છૂટા પાડી દઈએ. કઈ રીતે છૂટા? તો 4x અપોન x⁴ -1 અપોન x⁴. આવું આપણે કરી શકીએ, કારણ કે 2 - 3 અપોન 5 હોય તો આને આપણે છૂટા પાડી શકીએ. 2/5 -3/5, આવું સ્પ્લિટ કરી શકાય. એ જ કર્યું છે. રાઈટ? તો ફાઇનલી x કેન્સલ થઈ જશે પહેલી ટર્મમાં, એટલે આપણને જે મળશે એ હશે 4/x³, અને એના પછી 1/x⁴. તો 4 ના 4, અને xનો પાવર કેટલો થઈ જાય? -3. અને એ જ રીતે xનો પાવર શું થઈ જાય? -4. રાઈટ? ચાલો, આ તો સિમ્પ્લિફિકેશન જ છે, ડિફરન્શિએશન હજી થયું નથી, ડેરિવેટિવ થયું નથી. હવે કરવાનું છે. લેટ્સ સી. તો આપણી પાસે ટર્મ હતી 4x⁻³ તો 4 કોન્સ્ટન્ટ એમને એમ રહી. અહીંયા આગળ ઘાતનો નિયમ આવે એટલે -3 આગળ આવે, અને એક ઘાત ઓછી એટલે -3 -1. અને એ જ રીતે x⁻⁻⁴ માં માઇનસ પાવર ઘાત આગળ આવે અને -4 -1. આમ જોતાં એમ લાગે કે આ ઘાત વધી ગઈ છે, પણ વધી નથી ગઈ, ઘટી ગઈ છે. કારણ કે -3 કરતાં -4 સ્મોલર નંબર છે, અને એવી જ રીતે -4 કરતાં -5 પણ સ્મોલર નંબર છે. અને નેગેટિવ પાવરને ડિનોમિનેટરમાં લઈ જાય છેદમાં, તો એ પ્લસ થઈ જાય. એટલે આ 4/x⁵ આવી રીતે પણ લખી શકાય. ધીસ ઇઝ ઓલ્સો આન્સર, ધીસ ઇઝ ઓલ્સો આન્સર. રાઈટ? તો આવી રીતે ઘાતના નિયમના નિયમ સૂત્રથી આવા વિકલન શોધી શકાય છે. રાઈટ? એક વધારે એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આગળ જે 4th એક્ઝામ્પલ હતું એમાં 3 જુદા જુદા ફંક્શન હતા અને વચ્ચે એડિશન હતું. પહેલું ફંક્શન છે 2 sin x, બીજું છે sin²x, અને ત્રીજું છે sin of x², 5 × sin of x². હવે આમાં ત્રણેયમાં ડિફરન્સ છે. જો જ્યારે આપણે વાત કરીએ 2 sin x, તો એમાં 2 કોન્સ્ટન્ટ છે અને 2 0 ન થાય, કારણ કે છૂટો નથી, એને સપોર્ટ છે sin x નો, એટલે 0 થતો નથી. 2 + sin x હોત તો 2 0 થાત. વાત રહી ડેરિવેટિવની, ડિફરન્શિએશનની. કોની? sin x ની. તો sin x નું ડેરિવેટિવ ડિફરન્શિએશન થાય cos x. ફોર્મ્યુલા છે. હવે વાત આવી sin²x ની. તો વિચારી અને કહો કે આ ઘાતનો નિયમ છે કે સાઇનના વિકલનનો નિયમ છે? Is this a formula of power or a sine trigonometric function? Yes, it is a formula. It will be the formula of power. આ સાઇનનો નિયમ નથી, કારણ કે ઘાત છે, પાવર છે. અને ઘાતનો નિયમ એવું કહે છે 2 આગળ આવી જાય, એક ઘાત ઓછી થઈ જાય, એટલે sin to the power 2 - 1, અને પછી sin x નું ડેરિવેટિવ થાય, એટલે કે sin x નું ડેરિવેટિવ થઈ જશે cos x. બરાબર?
આ પાવર રૂલ છે. સાઇન સ્ક્વેર એક્સનું ડેરિવેટિવ થાય 2 sin x ઇન્ટુ cos x. 2 sin x ઇન્ટુ cos x. ફોર એક્ઝામ્પલ, જો cos સ્ક્વેર એક્સ હોત તો 2 cos x અને cos xનું ડેરિવેટિવ થાય માઇનસ સાઇન એક્સ. ફોર એક્ઝામ્પલ, tan ક્યુબ એક્સ હોત તો tan ટેન્જન્ટ ફંક્શન એનો ઘન હોય, ક્યુબ એક્સ હોય તો એનો ડેરિવેટિવ થાય 3 ઇન્ટુ tan સ્ક્વેર એક્સ ઇન્ટુ tan એક્સનું ડેરિવેટિવ થઈ જાય sec સ્ક્વેર એક્સ. તો એઝ એ હોલ 3 tan સ્ક્વેર એક્સ ઇન્ટુ sec સ્ક્વેર એક્સ આવું થાય. બરાબર. તો આ બધું જ અગાઉ ચર્ચા થઈ ગઈ છે પાર્ટ 2માં, એ ખાસ જોઈ લેવો. બરાબર. આને cos સ્ક્વેર એક્સ લખીને તમે આવતા નહીં એક્ઝામમાં. ધીસ વિલ નોટ બી cos સ્ક્વેર એક્સ, કારણ કે અહીંયા સાઇનનું નહીં, પાવરનું ડેરિવેટિવ પહેલાં કરવાનું છે. ચલો, થર્ડ પાર્ટ. 5 કોન્સ્ટન્ટ છે, એઝ ઇટ ઇઝ રહેશે. હવે અહીંયા પાવર ફોર્મ્યુલા છે, પણ એ અંદર છે, એ સાઇનની અંદર છે. સાઇનનો પાવર નથી, સાઇનના એંગલનો પાવર છે. એટલે અહીંયા પહેલાં કઈ ફોર્મ્યુલા આવે? સાઇનની ફોર્મ્યુલા આવે. દેટ્સ વાય 5 એઝ ઇટ ઇઝ રહી. સાઇનનું ડેરિવેટિવ થાય કોસ. કોસનું ડેરિવેટિવ કરીએ ત્યારે એંગલ એનો એ જ રહી, એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ રહેશે. અને પછી છેલ્લે એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ થાય. અગાઉની ફોર્મ્યુલા જો તમને બરાબર યાદ હોય તો મેં કહ્યું હતું કે સાઇન પાસે જે ડક હતી, એટલે કે સાઇન ડક, એ કોણ લઈ ગયું? કોસ લઈ ગયું. કોસ લઈને ભાગ્યો એટલે આનું ડેરિવેટિવ થશે કોસ ડક. એટલે પહેલાં તો ડક એમને એમ જ રહી, પણ પછી ડક નીચે પડશે, ડકનું ઢીમચું થશે, ઓર ડક ડેરિવેટિવ થશે. રાઈટ? ધીસ ઇઝ ધ વે વી ડુ ધ ડિફરન્શિએશન્સ. એટલે સાઇન ઓફ એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ થયું cos ઓફ એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ 2x. એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ 2x. રાઈટ? જો આવી જ રીતે tan ઓફ એક્સ સ્ક્વેર હોત તો આનું ડેરિવેટિવ શું થાત? તો ટેનનું ડેરિવેટિવ થાય સેક સ્ક્વેર, એટલે આ થઈ જાત સેક સ્ક્વેર ઓફ એક્સ સ્ક્વેર. અને પછી અહીંયા કર્યું એની જેમ જ એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ થાય 2x. સો સેક સ્ક્વેર ઓફ એક્સ સ્ક્વેર ઇન્ટુ 2x. રાઈટ? આ બધું જ ડિસ્કશન અગાઉ ફોર્મ્યુલામાં પણ આપણે કરેલું છે. તો જો તમને આ ફોર્મ્યુલા હજુ પણ મૂંઝવણ કરતી હોય તો એ પહેલો વિડીયો અગાઉનો જોઈ લેવો, પછી જ આમાં આગળ વધવું. બરાબર? તો આ ઇઝી લાગશે તમને. ચાલો, ફાઇનલી હવે આપણે ગુણાકારના નિયમ ઉપર આવી ગયા છે. આ અલગ છે ગુણાકારનો નિયમ. બેયનું વિકલન કરીને ગુણાકાર નથી કરી નાખવાનો. કઈ રીતે છે? જો d/dx ઓફ u ઇન્ટુ v. પહેલું ફંક્શન u છે, બીજું ફંક્શન v છે. તો પહેલાનું ડેરિવેટિવ ઇન્ટુ બીજું એમનું એમ, પ્લસ પછી બીજાનું ડેરિવેટિવ ઇન્ટુ પહેલું એમનું એમ. રાઈટ? યાદ એવું રાખવાનું કે પહેલાનું ડેરિવેટિવ, બીજું એમનું એમ, પ્લસ બીજાનું ડેરિવેટિવ અને પહેલું એમને એમ. ક્રમ જળવાવો જોઈએ. ક્રમ એટલે શું? તો કે પહેલાંનું ડેરિવેટિવ પહેલાં કરવાનું છે. અહીંયા એઝ સચ બહુ ફરક નહીં પડે, કારણ કે વચ્ચે એડિશન છે. પણ જ્યારે માઇનસ સબટ્રેક્શન આવે ત્યારે ક્રમ ન જળવાય તો પ્લસનું માઇનસ થઈ જાય, માઇનસનું પ્લસ થઈ જાય. એનું ખાસ ધ્યાન રાખવું. રાઈટ? લેટ્સ સી એક્ઝામ્પલમાં જોઈએ. એક્ઝામ્પલ નંબર 7. અહીંયા બે ફંક્શનનું મલ્ટિપ્લિકેશન છે. ક્યાં બે ફંક્શન છે? પહેલું ફંક્શન છે y ઇઝ ઇક્વલ ટુ √x ઇન્ટુ cos x. ચાલો, આનું ડેરિવેટિવ જો કરવું હોય તો પહેલાનું ડેરિવેટિવ એટલે કે √xનું ડેરિવેટિવ, cos x એમનો એમ, પ્લસ હવે cos x નું ડેરિવેટિવ અને √x એમનું એમ. બરાબર? અમે આગળ એટલા માટે રાખ્યું છે
કે તમને cos x નું ડેરિવેટિવ કરતી વખતે એના એંગલ સાથે આ મલ્ટિપ્લિકેશન ના થઈ જાય, ભૂલ ના પડે એટલા માટે. અધરવાઇઝ તમને માઇન્ડ તમે ડેરિવેટિવ બ્રેકેટમાં લખી નાખો તો ચાલે, એમાં કંઈ જ પ્રોબ્લેમ નથી. તો રૂટ એક્સનું ડેરિવેટિવ થઈ ગયું 1/2 રૂટ એક્સ અને કોસ એક્સ એમનો એમ. જ્યારે કોસ એક્સનું ડેરિવેટિવ થયું ફોર્મ્યુલા પ્રમાણે માઇનસ સાઇન એક્સ અને રૂટ એક્સ એમનો એમ. રાઈટ. એટલે જે પણ ડેરિવેટિવ કરો એ હંમેશા બ્રેકેટમાં મૂકી દેવું, એટલે કન્ફ્યુઝન ક્રિએટ કરે નહીં. હું ફરીથી રિપીટ કરી દઉં. જો આ રૂટ એક્સ તમે અહીંયા લખો તો એવું ના થઈ જાય કે આ એક્સ અને રૂટ એક્સ મલ્ટિપ્લિકેશનમાં છે. નો, આ રૂટ એક્સ એ આખા માઇનસ સાઇન એક્સ સાથે મલ્ટિપ્લિકેશનમાં છે. એને ડિફરન્શિએટ કરવું છે, એટલા માટે મેં રૂટ એક્સ આગળ લખ્યો છે. રાઈટ. સેકન્ડ એક્ઝામ્પલ, નેક્સ્ટ એક્ઝામ્પલ, એક્સ ક્યુબ ઇન્ટુ સાઇન એક્સ. તો પહેલાંનું ડેરિવેટિવ સાઇન એક્સ એમનું એમ, પછી સાઇન એક્સનું ડેરિવેટિવ અને એક્સ ક્યુબ એમનો એમ. તો એક્સ ક્યુબનું ડેરિવેટિવ 3x², સાઇન એક્સ એમનો એમ. સાઇન એક્સનું ડેરિવેટિવ કોસ એક્સ અને એક્સ ક્યુબ એમનો એમ. ધીસ ઇઝ ધી આન્સર. રાઈટ. એવી જ રીતે સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ છે, તો સેક એક્સનું ડેરિવેટિવ ટેન એક્સ એમનો એમ પ્લસ સેક એક્સ એમનો એમ અને ટેન એક્સનું ડેરિવેટિવ. રાઈટ. તો સેક એક્સનું ડેરિવેટિવ થાય સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ એમનો એમ, અને ટેન એક્સનું ડેરિવેટિવ થાય sec² એક્સ અને સેક એક્સ હતો એ એમનો એમ. રાઈટ. સો ધીસ ઇઝ ધ વે વી કેન ડુ. અને એવી જ રીતે સાઇન અને કોસના ડેરિવેટિવ્સ પણ બનાવેલા છે. બરાબર. અહીંયા લકીલી એક ફોર્મ્યુલા બની જાય છે cos 2x, એટલા માટે આ વધારાનું એક સ્ટેપ લખ્યું છે. cos² x માઇનસ sin² x ઇઝ cos 2x. આ ત્રિકોણમિતિની એક ફોર્મ્યુલા છે. ઓકે. ચાલો, હવે આવે છે ભાગાકારનો નિયમ, ડિવિઝન રૂલ. જો અહીંયા પણ એ જ વસ્તુ છે. અહીંયા પણ પહેલું અને બીજું વિધેય, એટલે કે પહેલું વિધેય એ અંશનું વિધેય છે અને બીજું વિધેય એટલે છેદનું વિધેય છે. એટલે પહેલાંનું ડેરિવેટિવ બીજું એમનું એમ માઇનસ બીજાનું ડેરિવેટિવ પહેલું એમનું એમ અને છેદમાં છેદનો વર્ગ. રાઈટ. અંશનું વિકલન છેદ એમનું એમ માઇનસ છેદનું વિકલન અંશ એમનું એમ છેદમાં સિમ્પલી છેદનો વર્ગ. હવે જ્યારે છેદમાં છેદનો વર્ગ કરો એટલે કે ડિનોમિનેટર સ્ક્વેર, ત્યારે એ ડિનોમિનેટરને આખો બ્રેકેટ આપી દેવાનો, કાઉન્સ આપી દેવાનો, પછી જ વર્ગ કરવાનો. કારણ કે ધારો કે જો ડિનોમિનેટરમાં log x હોય અને તમે log² x લખો તો ઇટ ઇઝ રોંગ, એ ખોટું છે. તો તમારે કઈ રીતે લખવું જોઈએ? તમારે log x ધ હોલ સ્ક્વેર લખવું જોઈએ. જો ડિનોમિનેટરમાં 1 + x હોય તો એનો સ્ક્વેર એટલે શું? એનો સ્ક્વેર એટલે 1 + x² થાય નહીં. ઇટ ઇઝ 1 + x ધ હોલ સ્ક્વેર, 1 + x ધ હોલ સ્ક્વેર. પછી એને છૂટા નથી પાડવાનું, એનું વિસ્તરણ ફેક્ટરાઇઝેશન કરવાનું નથી, એ ખાસ ધ્યાન રાખવું. રાઈટ. ચાલો આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 8. નીચે આપેલા વિધેયોનું x પ્રત્યે વિકલિત શોધો. ડિફરન્શિએટ ધ ફોલોઈંગ ફંક્શન વિથ રિસ્પેક્ટ ટુ x. ફર્સ્ટ એક્ઝામ્પલ છે sin x upon log x. એટલે ન્યુમરેટર ફંક્શન sin x છે, ડિનોમિનેટર ફંક્શન log x છે. u ઇઝ sin x, v ઇઝ log x. પણ આપણે તો અંશ કઈ રીતના ફોર્મ્યુલા જાણીએ છીએ કે પહેલાં અંશનું વિકલન એટલે પહેલાં sin x નું વિકલન, તો sin x નું d/dx ઓફ sin x, છેદ એમનો એમ ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ એટલે log x એમનો એમ રહી, માઇનસ હવે કોનું વિકલન? છેદનું વિકલન, ડિફરન્શિએશન ઓફ ડિનોમિનેટર એટલે કે d/dx ઓફ log x ઇન્ટુ
અંશ એમનો એમ, ન્યુમેરેટર એઝ ઇટ ઇઝ એટલે કે સાઇન એક્સ, અને છેદમાં શું થાય? છેદનો વર્ગ, તો લોગ એક્સ હોલ સ્ક્વેર. બરાબર. તો ફાઇનલી આ થઈ જશે સાઇન એક્સ ડેરિવેટિવ કોસ એક્સ લોગ એક્સ એમનો એમ માઇનસ લોગ એક્સ ડેરિવેટિવ 1/x સાઇન એક્સ એમનો એમ એઝ ઇટ ઇઝ. અને એને ફાઇનલી સિમ્પ્લિફાઈ કરીએ આપણે તો આ સિમ્પ્લિફાઈડ ફોર્મ જ છે, આનાથી વધારે સિમ્પ્લિફાઈડ થશે નહીં. સો ધીસ ઇઝ ધી આન્સર, રાઈટ. એક વધારે એક્ઝામ્પલ જોઈએ. ડી બાય ડી એક્સ ઓફ 1 પ્લસ સાઇન એક્સ અપોન 1 માઇનસ સાઇન એક્સ. તો અંશનું વિકલન એટલે 1 પ્લસ સાઇન એક્સનું છેદ એમનો એમ એટલે કે 1 માઇનસ સાઇન એક્સ એઝ ઇટ ઇઝ માઇનસ હવે છેદનું વિકલન એટલે કે ડિફરન્શિએશન ઓફ 1 માઇનસ સાઇન એક્સ અને અંશ એમનું એમ એટલે કે 1 પ્લસ સાઇન એક્સ એઝ ઇટ ઇઝ. છેદમાં શું આવે? તો છેદમાં છેદનો વર્ગ એટલે કે 1 માઇનસ સાઇન એક્સ ધ હોલ સ્ક્વેર, રાઈટ. એને સિમ્પ્લિફાઈ કરવાની જરૂર નથી. ચાલો હવે 1 પ્લસ સાઇન એક્સનું ડેરિવેટિવ. અહીંયા આગળ આપણે ખાસ જોવું પડે કે બે વિધેયનો સરવાળો છે, એડિશન ઓફ ટુ ફંક્શન. તો એનું વિકલન કઈ રીતે થાય? પહેલાંનું વિકલન એટલે 1નું વિકલન 0 અને બીજાનું સાઇન એક્સનું કોસ એક્સ એટલે 0 પ્લસ કોસ એક્સ 1 માઇનસ સાઇન એક્સ એઝ ઇટ ઇઝ રહેશે. હવે 1 માઇનસ સાઇન એક્સનું ડેરિવેટિવ તો 1નું 0 અને સાઇન એક્સનું થઈ જશે કોસ એક્સ, ફોર્મ્યુલા જ છે. અને 1 પ્લસ સાઇન એક્સ એઝ ઇટ ઇઝ. હવે આને સિમ્પ્લિફાઈ કરવા પડશે. આ જે છે 0 પ્લસ કોસ એક્સ છે ને એને 1/1 મલ્ટીપ્લાય કરીએ. પહેલાં 1 સાથે મલ્ટીપ્લાય કરીએ તો કોસ એક્સ થાય, અને પછી એને માઇનસ સાઇન એક્સ સાથે મલ્ટીપ્લાય કરીએ તો કોસ એક્સ ઇન્ટુ સાઇન એક્સ અથવા તો સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ માઇનસ નિશાની સાથે. એના પછી માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, પ્લસ કોસ એક્સ ઇન્ટુ 1 એટલે કોસ એક્સ અને પ્લસ કોસ એક્સ ઇન્ટુ સાઇન એક્સ એટલે સાઇન એક્સ કોસ એક્સ. તો આ બેયમાંથી સાઇન એક્સ કોસ એક્સ અને સાઇન એક્સ કોસ એક્સ કેન્સલ થઈ જાય, બાકી બચશે 2 કોસ એક્સ, રાઈટ. એટલે ફાઇનલી જે જવાબ મળશે એ હશે 2 કોસ એક્સ અપોન 1 માઇનસ સાઇન એક્સ ધ હોલ સ્ક્વેર, રાઈટ. વન મોર એક્ઝામ્પલ, e પાવર એક્સ અપોન લોગ એક્સ. અંશનું વિકલન એટલે કે e પાવર એક્સનું ડેરિવેટિવ, e પાવર એક્સનું ડેરિવેટિવ લોગ એક્સ એમનો એમ રહેશે માઇનસ હવે લોગ એક્સનું ડેરિવેટિવ અને e પાવર એક્સ એમનો એમ રહી ડિવાઇડેડ બાય લોગ એક્સ ધ હોલ સ્ક્વેર. e પાવર એક્સનું ડેરિવેટિવ શું થાય? એઝ ઇટ ઇઝ. હાથી ઉપર બતક બેસે, હાથી હલતો જ નથી બિલકુલ, એઝ ઇટ ઇઝ સ્ટેબલ રહી છે. સો e પાવર એક્સ, e ફોર એલિફન્ટ, લોગ એક્સ એમનો એમ માઇનસ લોગ એક્સનું ડેરિવેટિવ 1/x. લોકો બતકની પાસે આવશે, બતક પાણીમાં અંદર ડૂબી જશે, વહી જશે, 1/x. e પાવર એક્સ એઝ ઇટ ઇઝ રહેશે લોગ એક્સ ધ હોલ સ્ક્વેર. ધીસ ઇઝ ધી આન્સર, બરાબર. તો આવી રીતે ભાગાકારના નિયમથી આપણે જોઈ શકીએ કે કઈ રીતના કેલ્ક્યુલેશન્સ થાય છે, ગણતરીઓ થાય છે, રાઈટ. તો ફાઇનલી આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ. આ વિડીયોમાં આપણે બે વસ્તુ જોઈ, ખાસ કરીને પહેલી વસ્તુ તો એ કે બે વિધેયોનો એડિશન હોય, સરવાળો હોય ત્યારે એના વિકલન કઈ રીતે થાય, બે વિધેયોની બાદબાકી હોય ત્યારે એના ડિફરન્શિએશન કઈ રીતે થાય, વિકલન માટે ગુણાકારનો નિયમ શું છે અને વિકલન માટે ભાગાકારનો નિયમ શું છે, બરાબર. હવે પછી આવતા પાર્ટમાં આપણે નવા પ્રકારના કમ્પોઝિટ ફંક્શનના ડિફરન્શિએશનની વાત કરશું. ચલો આ વિડીયો અહીંયા જ રાખશું. થેન્ક યુ વેરી મચ.